સમાચારોમાં વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે જે ચેકિંગ ડ્રાઈવ હાથ ધરી છે તેમાં દિવસે ને દિવસે તેમની કડક કાર્યવાહીથી અત્યારે ભેળસેળિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. રાજકોટમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનારાઓ સામે તંત્રની લાલ આંખ થતા જ હાલ ભેળસેળ કરનારાઓ ભોમાં દટાઈ ગયા હોય એ પ્રકારે જોવા મળી રહ્યું છે, પરંતુ ક્યાંક હજુ પણ ભેળસેળ અટકતી ન હોય ત્યારે ચેકિંગ ડ્રાઈવમાં 121 જેટલા જે વેપારીઓ છે તેમના પર દરોડા પાડવામાં આવ્યા છે અને તેઓની પેઢીઓ પર અત્યારે દંડ વસૂલવામાં આવ્યો છે. અમુક પેઢીઓને સીલ કરવામાં આવી છે અને જે પણ ભેળસેળ કરતા હોય તેમને એક ચેતવણી છે તે ફૂડ વિભાગે આપી છે. રાજકોટની હોટલ, રેસ્ટોરન્ટ અને ડેરીમાં હાલ જે ચેકિંગ હાથ ધરાયું છે, આવું જોઈએ પંજાબ ડિજિટલના ખાસ રિપોર્ટમાં. રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા તત્વો સામે મોટો સપાટો બોલાવ્યો છે. ટાગોર રોડ પર આવેલા પ્રખ્યાત શ્રીમાન છોટુજી સમોસેવાલેમાંથી માનવ સ્વાસ્થ્યને નુકસાન કરતો ઇન્ડસ્ટ્રીયલ સ્ટાર્ચ અને વાસી ચીજો મળી આવતા ભારે હોબાળો મચી ગયો છે. તંત્ર દ્વારા ત્યાંથી જ 55 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરી રૂપિયા 5,000નો દંડ વસૂલવામાં આવ્યો છે. આ ઉપરાંત વિરાણી ચોકના ધમાભાઈ બ્રેડવાળા અને રાજ મંદિર ફરસાણ પાસે લાયસન્સ જ ન હોવાનું સામે આવ્યું છે. મંગરા મેઇન રોડની જાણીતી જનતા બેકરીમાં અત્યંત ગંદકી જોવા મળતા તેને પણ નોટિસ ફટકારી રૂપિયા 2,000નો વહીવટી ચાર્જ વસૂલાયો છે. તો મિલ્ક ચેકિંગ ડ્રાઈવ અંતર્ગત અમૃત ડેરી ફાર્મ, ધારેશ્વર ડેરી ફાર્મ અને દ્વારિકાધીશ ડેરી ફાર્મમાંથી લૂઝ દૂધ અને શંકાસ્પદ પનીરના નમૂના લઈ તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલાયા છે. કુલ 35 પેઢીઓને નોટિસ ફટકારીને આરોગ્ય માટે હાનિકારક એવી 180 કિલો પ્રિન્ટેડ પસ્તી જપ્ત કરી કુલ રૂપિયા 44,500નો દંડ વસૂલ કરાયો છે. તો રાજકોટ વાસીઓના આરોગ્ય સાથે ચેડા કરતા લેપાગુ તત્વો સામે તંત્રની લાલ આંખ અને કડક કાર્યવાહીથી અત્યારે વેપારીઓ ભેળસેળિયાઓમાં ફફડાટ મચી ગયો છે. તમે પણ જો બહારનું ખાવાના શોખીન હોય તો પહેલા 100 વાર વિચારજો અને તમારા આરોગ્ય સાથે ચેડા ન થાય, પરિવારના આરોગ્ય સાથે ચેડા ન થાય તે માટે હંમેશા સતર્ક રહેજો. સહયોગી યુવરાજ ચૌહાણ સાથે પ્રતિપાલસિંહ ઝાલા, પંજાબ ડિજિટલ, રાજકોટ.